કેટલી મહેનત કરી છે હે? જોવો તો ખરા, મારું મોત નહીં લોઢે કે લાકડે, નહીં ઘરમાં, નહીં બારણે, નહીં દેવ દ્વારા, નહીં માનવ દ્વારા, નહીં દાનવ દ્વારા, હે હા, મનુષ્ય ન મારી શકે, હે અને દેવે ન મારી શકે, દાનવે ન મારી શકે. હા, લોઢા દ્વારા એ મોત ન થાય. હા, મારું મોત નહીં દિવસે કે રાત્રે, હા, રાતમાંય મોત નહીં, દિવસમાંય મોત નહીં, હે હા, બધી બાજુથી એણે હા. અને પછી તેને એમ થયું હા કે હવે તો મને કોણ મારી શકે. હા, અને દેવતાઓએ પણ વરદાન આપી દીધું છે, તથાસ્તુ 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 તથાસ્તુ. હા, હે રાક્ષસોની બુદ્ધિ તો જુઓ. હે કોઈકે સંસ્કૃતમાં ખૂબ સુંદર કીધું છે કે સાક્ષરાહ, સાક્ષરા એટલે ભણેલા ગણેલા આપણે જેને કહીએ ને એ. સાક્ષરાહ વિપરીતાશ્ચ રાક્ષસાહ. આ કે ભણ્યા ગણ્યા તો ખરા, આપણે વાત થઈ ને કે શિક્ષિત ખરા, આપણે દીક્ષિત નહીં. હા, ભણેલા ગણેલાથી જે વિપરીત હાલે ને, હા આમ સીધા જવાનું કહો ને તો જે આડો હાલે ને, હા એ રાક્ષસ. હે હા, સરળ અર્થ સમજાવું તમને. હા, કે આમ તમે એમ કહો ને કે અહીંયાથી આમ સીધા વહી જાઓ, ના ના તો અહીંથી આમ આડો જ જાય. હે હા, એ રાક્ષસ. આ સંસ્કૃત કહે છે ભાઈ. સંસ્કૃતમાં એવું કીધું કે સાક્ષરાહ વિપરીતાશ્ચ રાક્ષસાહ. આપણે નથી કીધું, આ સંસ્કૃત વાળાને પૂછો. હે બરાબર છે ને? આવું જ કંઈક કીધું ને ભાઈ. હે તો વાંધો નહીં. જેને સ્વયં સર્વસ્વ બની જવાની ઈચ્છા છે, જેને સ્વયં ભગવાન બનવાની ઈચ્છા છે, એ રાક્ષસ છે. જે કોઈની અંડરમાં નથી રહી શકતો. હા, ઘણા એમ કે આપણાથી ન્યા આમ ન થાય, ભલે કાંઈ વાંધો નહીં, તારા ભાગ બીજું શું. હે હા, આપણે કોઈ નીચે કામ ન કરી શકે. સારું સારું કહેવાય, ન કરવું. જો સમજજો, ક્યારેય કોઈ પણ કામ નાનું નથી. હે હા, આજે ચા વાળા માણસો કરોડો કરોડો કમાય. હે ફ્રેન્ચાઇઝીઓ મૂકી દીધી, કંઈક 6-6 લાખ રૂપિયા. હા, એની ફ્રેન્ચાઇઝી, ચાની ફ્રેન્ચાઇઝી લ્યો. હે વ્યવસાય કરતા તમને આવડવું જોઈએ. હે ચાની ફ્રેન્ચાઇઝી, હા, ચા સ્ટોલ, કી સ્ટોલ, હા, ટી સ્ટોલની ફ્રેન્ચાઇઝી 6 લાખ રૂપિયા. હે હા, 6 લાખ ભરો ત્યારે ખાલી ફ્રેન્ચાઇઝી મળે. પછી દર મહિને સામાન લેવાનો અલગ, હે ફ્રેન્ચાઇઝી ફી આપવાની અલગ, આ બધું તો પાછું અલગ. હે હા, હવે ચાનો જ ધંધો છે લ્યો, ખોલવી છે એને 6 લાખ નાખીને ચાની કેટલી. હે હા, પણ આજે એ લોકો ધંધો કરે છે. કહેવાનો અર્થ કોઈ કાર્ય નાનું નથી, એમાં તમારી મહેનત કેવી છે, તમારી નીતિ કેવી છે, તમારું કર્મ કેવું છે, એ હા એનું મહત્વ છે. એટલે જ કોઈએ કીધું ને કે સાક્ષરાહ વિપરીતાશ્ચ રાક્ષસાહ. સાક્ષરો ભણેલા ગણેલાથી ઊંધા, હા જેની મતિ સ્વમતિ નથી, જેનામાં કુમતિ છે, દુષ્મતિ જેની છે, એને રાક્ષસ કીધા.